નમસ્કાર દર્શક મિત્રો, ટીવી18 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ટીવી18 ન્યૂઝ ગુજરાતની પળે પળની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। અમદાવાદથી સીએનજી રિક્ષા ચોરી બનાસકાંઠામાં વેચાણ। બોડકદેવ રહેતા શખ્સને એલસીબીએ ભાભરમાં પકડ્યો। ₹11.61 ની 8 રિક્ષા સાથે આરોપીની ધરપકડ કરાઈ। બનાસકાંઠાના ભાભર વિસ્તારમાં સીએનજી રિક્ષાની ચોરીના કેસમાં બનાસકાંઠા એલસીબી પોલીસે મોટી સફળતા મેળવી છે। પોલીસે ₹11.61 લાખની કિંમતની 8 ચોરીની રિક્ષા અને એક મોબાઈલ સાથે એક શખ્સની ધરપકડ કરી છે। શંકાસ્પદ રિક્ષા રોકી તપાસ શરૂ। જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સૂચના મુજબ એલસીબી પોલીસ સ્ટાફ ભાભર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો। આ દરમિયાન ભાભર વાવ સર્કલ પાસે હાઈવે પર શંકાસ્પદ સીએનજી રિક્ષા GJ01TJ8641 જોવા મળી। રિક્ષાને રોકી ચાલક પાસે કાગળો મંગાવવામાં આવ્યા, પરંતુ તે સંતોષકારક જવાબ આપી શક્યા નહીં। આરોપીનું કબૂલાત। રિક્ષા ચાલકે પોતાની ઓળખ દિનેશ વાલ્મીકી તરીકે આપી। તે હાલ હેબતપુર બોડકદેવ અમદાવાદમાં રહે છે અને મૂળ વતન વડા કાંકરેજનો છે। પોલીસની પૂછપરછમાં તેણે કબૂલ્યું કે રિક્ષા અમદાવાદ શહેરમાંથી ચોરી કરી છે અને વેચવા માટે લાવ્યો હતો। 8 ચોરીની રિક્ષા અને મોબાઈલ કબજે। વધુ તપાસમાં પોલીસે આરોપી પાસેથી કુલ 8 ચોરીની રિક્ષા અને એક મોબાઈલ કબજે કર્યા। આ કેસથી અમદાવાદ શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા 7 ગુનાનો ભેદ ઉકેલાયો છે। ટીવી18 ન્યૂઝ બનાસકાંઠા।